પેલા ભાઈ આપણે ખરાબ મકાન કરવા રાણી પદાય છે, ખરાબ મકાન કરવા. આપણા કચરાભાઈ ના વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈએ મમ્મી પાસે જઈને કઈક મીઠી મીઠી વાતો કરીએ. તો હાલો. તો આપડા બેલા છે, તમે જોઈ શકો છો, 2-3 ગાડી બેલા છે મમ્મી. તો આપણે હવે આ 3 ગાડી છે, હવે બેલા કે આપણે નહીં મકાન ચાલુ કરવું પડે. પેલા ભાઈ આપણે ખરાબ મકાન કરવા આપણે આ જરી ના જગ્યા આપણે અહીંયા સ્વિમિંગ પુલ બનાવી નાખી. તમારથી તાણીને પદાય છે, ખરાબ મકાન કરવા. આ બેન કે તાણીને પદાય છે, આપણે ને મકાન ચાલુ કરવાનું થતા કરવાના જ છે. તો હવે આપણે આવતા વર્ષમાં કરી નાખવા છે કે કરી નાખવાનું તમારે તાણીને પદાતું. તો જોઈ શકો છો ગાઈસ, આપણે હવે અહીંયા મકાન એક ફાર્મ હાઉસ બનાવવું છે કે બનાવો તો કેટલા લાખનું રોકાણ થાય? રોકાણ કરો 10 લાખનું. તો તમારી પાસે કેટલો પૈસા છે? કેટલા? અમારી પાસે શું હોય? કાંઈ ને. તો આ બેન સુરત થી કઈક લાવ્યા નહીં હોય? કેટલા તમે પૈસા લેવો સુરત? અમે 10,000 લાવ્યા હતી બાજુમાં. મમ્મી હવે તમારા હાથમાં કઈ આવ્યા પૈસા? 10 ની કળિયું છે અમારી પાસે, કાંઈ નથી. બીજો બનાય આમ ગુડિયારે. તો મમ્મી હવે આપણે મકાન તો બનાવી જ નાખવા છે. હા, બનાવી નાખો. તો પૈસા કેટલાક પીડા? તો મારે હું કાઢું થોડાક 10-20 હજાર. એટલામાં ન થાય. ઉશીના ગોતો. કેટલા ઉશીના ગોતવા બોલો ને. તો જોઈ શકો છો અહીંયા આપણે મકાન ચાલુ કરવાના છે આવતા વર્ષમાં. તો મમ્મી પૈસા 4-5 લાખ રૂપિયા લઈ આવે ગમે નાથી ઉશીના. તો આપણે ચાલુ કરી નાખીએ. ઉશીના ગોતો હાલો તમે. મમ્મી ઉશીના ગોતો હાલો. પેલા ઉશીના કોઈ નો બે વર બહુ સારું રહ્યું ને તે આપે તમને ઉશીના. એમ તો આપણે ને મકાન કરવા. મકાન તમે પણ કામ હોય ને પછી કરો. એમ કરવું છે. કેટલા કામમાં પડશે? તો 2-4 લાખ કાપીને કામી નાખો બસ. હવે આપણે મકાન કરવાનું છે આમાં, તો પછી આપણે કેવું તો પડે ને. કવડાક મકાન બનાવવા આપણે? 2 મકાન, 1 રસોડું, હા, સંડાસ બાથરૂમ. હે બેન, આપણે કવડાક મકાન બનાવવાના થાય છે? નાના કેટલા નાના? 2 રૂમ. 2 રૂમ. તો આજે લસણ નું શું બનાવવાનું છે તમારે? લસણ નું બનાવવાનું છે. મરચું બનાવવાનું છે. તો જોઈ શકો છો આપણે આવી વાડી છે અને મમ્મી કહે છે મકાન બનાવવા છે. તો આવતા વર્ષમાં જોઈએ કેટલુંક આપણી પાસે જોર કરે છે એ પ્રમાણે કરશું. કા અત્યારે તો પૈસા કેટલાક પીડ્યા? 500,000 પીડ્યા? અત્યારે પીડ્યા 10 રૂપિયા. 10 રૂપિયા પીડ્યા છે. તમારી બેન પાસે કેટલા પીડ્યા? કઈ નથી, સટાઈ ગયા. તો જો બેન સુરત થી આવ્યા છે ને નખ કાપવાના પૈસા નથી, સાકુ થી નખ કાપે છે. તો બેન કે એવો મેકતો નહીં, આપણે તો મૂકી દેવાનો છે ફાઇનલી. બેન કારણ કે શર્મા છે, નવું આપણે વિડીયો નું સ્ટાર્ટિંગ કર્યું છે. તો મમ્મી તો આજ ભૂખ લાગી છે, ફટાફટ બનાવો. હા હાલો, કઈ શાક બનાવી, મરચું ભેળવી નાખી, રીંગણ નું શાક બનાવીએ છે. આ બેન સુરત થી શું તમે ખાવાનું કઈ લાવ્યા? શું લાવ્યા? ક્યાં મેકેલું પડ્યું? તો તમને બેન સુરત થી લાવ્યા એ આપણે બતાવીએ. તમે કન્ટિન્યુ બન્યા વિડીયોમાં. તો અમારા કાળુભાઈ આવી ગયા છે. કાળુભાઈ ને નાનખટાઈ ખવડાવી એને હાટું લેતા આવીએ. તો બેન જોવા સુરત થી એટલું વસ્તુ લાવી છે, પણ ઘણું ખરું ખાઈ ગયા છે એમ.